તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં કે જેમાં આપણે કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ઘણા જે પણ અલગ અલગ પ્રમાણે મહિલાઓનું કટ ઓફ કહે છે અને તમામનું પણ અલગ અલગ કટ ઓફ કહે છે. ફિક્સ ફાઇનલ કટ ઓફ છે એ કેટલો રહી શકશે મહિલા તથા પુરુષનું આપણે ફાઇનલ કટ ઓફ જોશું. અલગ અલગ એકેડમી છે એ પોતાનો અલગ અલગ કટ ઓફ કહે છે. અમુક એકેડમી છે 130 સુધી કટ ઓફ લઈ જાય છે, તો 130 સુધી યાર કઈ રીતે રહી શકે છે. અને પહેલાં અમે જ્યારે કટ ઓફ બનાવેલું હતું ત્યારે તમારી જે પણ આન્સર કે છે એ ના આવેલી હતી, એના કારણે અમે છે એ કટ ઓફના થોડુંક 130 ઉપર હતું. પરંતુ આ વખતે કટ ઓફ છે એ ખરેખર નીચું રહી શકે છે, કારણ કે આન્સર કે જોયા બાદ આપણે ખબર પડે કે ભાઈ આ પ્રશ્ન છે તો આપણે આ પ્રમાણે કરેલા હોય ને આ પ્રમાણે ખોટા પડેલા છે. તો ઘણા મિત્રો કહેતા હતા કે તમે શું ફોર્મ ભરેલું છે? ભાઈ મેં કોન્સ્ટેબલ કે એલઆરડીમાં ફોર્મ નથી ભરેલા, પીએસઆઈમાં પણ મેં ફોર્મ નથી ભરેલ. અમે છે એ આ પ્રમાણે કામ કરીએ છીએ, બાકી અમે કોઈ પણ પરીક્ષામાં અત્યાર સુધી ફોર્મ નથી ભરેલ, કારણ કે અમારે ઓનલાઈન જે પણ બીજા કામ હોય છે એ કરતા હોય છે. અને અમારી પાસે છે એ ઓલરેડી આમાં પાસ રેન્કમાં આવેલા જે પણ ઉમેદવારો છે એ ઓલરેડી અમારી સાથે કામ કરી રહ્યા છે, અમારી આખી ટીમ સાથે. એ પ્રમાણેનું આખું એનાલિસિસ છે એ પણ તમને કટ ઓફમાં જણાવીશું. ઘણા શું કટ ઓફ કહે છે, કેટલું કટ ઓફ રહેશે એની પર થોડીક પહેલાં ચર્ચા કરીએ. પછી ફિક્સ ફાઇનલ કટ ઓફ ક્યાં સુધી રહેશે, કઈ એકેડેમીનું કટ ઓફ તમારે સાચું રાખવું એના ઉપર પણ ડિટેલની વાત કરીશું. તો મિત્રો, પહેલાં જ્યારે અમે લગભગ 10 મિનિટ પછી જોયેલું તો અમારી ચેનલ એક નેક્સ્ટ ચેનલ છે કે જેમાં અત્યારે હાલ 3 લાખની ઉપર સબસ્ક્રાઈબર છે. 3 લાખ મિત્રો અમારી સાથે જોડાયેલા છે. તો એમાં અમે આ ટ્વીટ શું કે આ મેસેજ નાખેલો હતો ને એમાં જણાવેલું હતું તમારે કેટલા માર્ક્સ છે એ જણાવજો. એમાં 2,600 ઉમેદવારોએ 15 મિનિટ ને 10 મિનિટમાં અમને જવાબ આપેલો હતો, તો એનો સ્ક્રીનશોટ લઈ તમારી સામે છે. 120 પ્લસ માર્ક્સ છે કે જે 12% ઉમેદવારોને છે, જ્યારે 50%ની નીચે ઉમેદવારોને છે એ 100થી નીચે માર્ક્સ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો. તો આ પ્રમાણે બધાને માર્ક્સ તો નીચા છે, એટલે કટ ઓફ કેટલું રહેશે તો અહીંયા તમે પહેલાં જોજો. અલગ અલગ જે પણ એકેડમી છે એ કેટલું કટ ઓફ કહે છે, એના પછી ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની પણ વાત કરીશું. લક્ષ્યમ છે કે જે જનરલનું કટ ઓફ કહે છે 102 થી 105 છે. ફર્સ્ટમાં લક્ષ્યમ આવે છે તો લક્ષ્યમ કેટલું કટ ઓફ કહે છે. એના પછી લિબર્ટી છે જે 105 થી 110 સુધીનું કટ ઓફ કહે છે જનરલ કેટેગરીનું. તો જો ભાઈ જનરલ કેટેગરીનું કટ ઓફ અહીં 102 કહે છે, તો એનો પછી એમ કહે કે ભાઈ તમારે SC STનું કટ ઓફ છે એ 81થી લઈ અને 95 સુધી રહેશે. 81થી SC STનું કટ ઓફ 81થી 95 સુધી રહી શકે છે, કારણ કે જો જનરલનું એટલું રહી તો પછી તમે સમજી શકો. એના પછી અહીંયા નેક્સ્ટ આગળની એકેડમી છે કે જેનું એના પછી આપણે અહીંયા ભેંસકી પાઠશાલા પણ આવી ગયું. બકુલ પટેલભાઈ 85થી 88. ભાઈ 85થી 88 તો મિત્રો ના રહી શકે, પરંતુ હું જો એક્સપ્રોક્સી તમને જણાવી દો ફિક્સ ફાઇનલ કટ ઓફ છો. જનરલ કેટેગરીનું કટ ઓફ જો 85થી 88 રહેતું હોય તો પછી SC STનું કટ ઓફ ક્યાં રહે? તો અહીંયા આપણે આના ઉપરથી મિત્રો જો તમે અંદાજો લગાવો કે ભાઈ આ બધા કટ ઓફ કેટલું કહે છે, અહીંયા તમામ 9+ મેં એકેડમી તમને જણાવેલી છે. તો અહીંયા જો ST કેટેગરીનું જો તમારે કટ ઓફ જોતો તમે ST કેટેગરીના ઉમેદવાર છો તો તમારે છે ભાઈ 80 તો પાસ થઈ ગયા ને ભાઈ તમે, એટલે તો સિલેક્શન પાકો છો. ઓકે, ચોખ્ખી જ વાત ભાઈ, પાસ થઈ ગયા એટલે સિલેક્શન પાકું ST કેટેગરીના ઉમેદવાર. આ બધાના કહેવા પ્રમાણે, કેમ કે જો એન્જલ છે, એના પછી એન્જલ પછી આવે છે તમારી લક્ષ્યમ છે, આ બીજી એકેડમી છે, એના પછી બકુલભાઈ પટેલ છે. એ બધા કહે છે શું કહે છે કે ભાઈ જો તમારે 100 માર્ક્સ હોય તો સિલેક્શન પાકો, 80 હોય તો સિલેક્શન પાકો. એટલે ST કેટેગરીના ઉમેદવારને હું કહું છું કે 80 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકું છે. SC કેટેગરીના ઉમેદવારો છે, SC કેટેગરીના ઉમેદવારનો 85 માર્ક્સ હોય તો એનું સિલેક્શન છે 100% પાકું થાય, આ બધાના કહેવા પ્રમાણે મિત્રો. એના પછી EWS કેટેગરી છે. EWS કેટેગરીના ઉમેદવારોને જો 90થી લઈને 95 માર્ક્સ હોય, 90થી 95 માર્ક્સ એટલે એનું સિલેક્શન છે એ પાકું છે. SCBC કેટેગરીના ઉમેદવારો છે એને લગભગ 98 માર્ક્સથી લઈ 98 માર્ક્સથી લઈ અને 103 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકું છે. અને આપણે હવે જનરલ કેટેગરી, જનરલમાં જો મિત્રો 100 માર્ક્સથી લઈ અને 110 માર્ક્સ છે એ વધુમાં વધુ આપણે 110 માર્ક્સ કહીએ, કારણ કે 110 માર્ક્સ એટલે ઇનફ થઈ જાય પાસિંગ માર્ક્સ. 110 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકો. 110ની ઉપર હોય તો કોઈ વાંધો નહીં, 110 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકો. તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ કહે છે. અહીંયા LRDની પરીક્ષામાં 4-5 દિવસનો સમય લાગે એ પ્રમાણે માહિતી છે. એના પછી અહીંયા બીજી માહિતી પણ છે કે જે તમારી સામે મેં અત્યારે રાખેલી છે. એના પછી મિત્રો અહીંયા કંઈક માહિતી છે કે જે અત્યારે તમને જોઈને પછી કહું છું. અહીંયા પણ તમારી જ માહિતી છે, તમારે જે પણ ફોર્મ ભરવાનું છે તો એ પ્રમાણે ફોર્મની માહિતી અહીંયા આપેલી છે. આવી ઘણી બધી માહિતી છે કે જે તમારી સામે મેં અત્યારે બતાવેલી છે. એના પછી મિત્રો અહીંયા એક રિઝલ્ટ છે. એના પછી મિત્રો જો વાત કરું તો LRD માટેનું છે કે જેમાં 2 થી 3 માર્ક્સનો વધારો થાય એ પ્રમાણે કીધેલ છે.
એના પછી મિત્રો એલઆરડીનો ફોટો છે ના મિત્રો એના પછી છે બીજો ફોટો છે, એના પછી આપણે એલઆરડીનો ફોટો આવી ગયો છે. એલઆરડીમાં 16થી લઈને 23 તારીખ સુધી છે, તમે શું કહેવાય વાંધાર જે મોકલાવી શકો છો તે પ્રમાણનું છે. આ માહિતી મિત્રો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન